નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં છેલ્લા 4 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો સહિત સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ડીઝલ માટે દોડધામ કરવી પડી રહી છે. ખાસ કરીને ખેતીની સિઝન દરમિયાન ડીઝલની અછત સર્જાતા ખેતીકામ પર થતી તેની ખૂબ જ અસર જોવા મળી રહી છે. આ મામલે ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી રજૂઆત કરી છે. રમેશભાઈ વસોયાના જણાવ્યા મુજબ હાલ ખેડૂતોને ખેતી કામગીરી માટે સતત ડીઝલની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ પૂરતો જથ્થો ન મળતો હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમને રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હાલ રાજુલામાં ડીઝલની તંગી હોય જેની ખેડૂતો દ્વારા રજૂઆત થતાં મેં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, માર્કેટયાર્ડ બજાર નિયંત્રણ બોર્ડના પ્રમુખ જીતેનભાઈ અને મામલતદાર સાહેબને લેટર લખેલો છે કે ભાઈ ખેડૂતોને અત્યારે ચોમાસું સિઝનની તૈયારી કરવાની હોય અને ખેડૂતોને ખાસ ડીઝલની જરૂર હોય તો ખેડૂતો માટે અલગ જથ્થો ફાળવી અને ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે ખેડૂતો 4-5 કિલોમીટર ગામડેથી ડીઝલ પંપ દૂર હોય ત્યાં પહોંચવામાં પણ 2-3 લીટર ડીઝલ જતું હોય અને ખેડૂતોને સમય ન હોય અને ત્યાં મોટી મોટી લાઈનો હોય અને જ્યાં વારો આવે ત્યાં ડીઝલ થઈ રહેતું હોય. જેથી અમારી માંગણી છે કે હાલ અત્યારે સિઝન ખેડૂતોને ફૂલ શરૂ છે, ચોમાસું નજદીક છે, તો ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા મેં ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રીને વિનંતી કરું છું કે ડીઝલનો જથ્થો ખેડૂતો માટે અલગથી ફાળવી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા મારી નમ્ર વિનંતી.